ભરૂચ શહેરના પ્રવેશ દ્વાર સમા કસક ગરનાળામાં ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવાયેલા ગટર ઉભરાતા ચારે તરફ પાણી ફેલાઈ કાદવ કીચડ થવા પામ્યો હતો। છેલ્લા 3 દિવસથી ઉભરાતું ગંદુ પાણી અને ગંદકીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। જો કે ભરૂચ નગરપાલિકા કર્મચારીઓ સમસ્યાને ઉકેલ લાવવા મથી રહ્યા છે। ભરૂચ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા કસક ગરનાળામાં છેલ્લા 3 દિવસથી ત્યાંથી પસાર થતી ગટર ઉભરાવાને કારણે ગંદુ પાણી રસ્તા ઉપર ફેલાતા અહીંના દુકાનદાર સહિત ગ્રાહકો અને રહીશો સહિત આ માર્ગે આવન જાવન કરતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ગંદા પાણીના નિકાલ માટે બનાવાયેલ ગટરમાં ઘન કચરો જમા થવાને કારણે તે ચોકઅપ થઈ જતા ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ફેલાવા પામ્યું હતું। નગરપાલિકા સફાઈ કર્મીઓ છેલ્લા 2 દિવસથી ગટરનો ઘન કચરો સાફ કરવા મથામણ કરી ઠેક ઠેકાણેથી સ્લેબ પણ તોડી સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરી રહ્યા છે, છતાં તેમાં આંશિક સફળતા મળતા નગરપાલિકા દ્વારા ઊંડું ખોદાણ કરી પાઇપ ઉતારી વ્યવસ્થિત ગટર બનાવાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। ભાઈ આ નગરપાલિકા વાળા આજે કેટલો ટાઈમથી 5-6 મહિનાથી આના પોઝિશન રહે છે। અઠવાડિયું 15 દિવસ સારું રહે છે અને અઠવાડિયું 15 દિવસ પછી બધું પાણીનો આ પ્રમાણેનો પ્રોબ્લેમ રહે છે। તો આ લોકો આ પ્રોબ્લેમ કોઈ બી હિસાબે સોલ્યુશન લાવે એ પ્રમાણે મારે એ લોકોની નમ્ર વિનંતી છે। અહીંયા અમારે આ લકી મોબાઈલ દુકાન છે અને લકી મોબાઈલના સામે જ આ ચેમ્બર બનાવેલું છે, એના કારણે અમારા કસ્ટમરો અંદર આવી શકતા નથી દુકાનની અંદર અને અમને તકલીફ છે, અમારી દુકાન પણ ખરાબ થઈ જાય છે। ગરનાર ભાઈ ફૂલ માર્કેટ છે, જબરજસ્ત ફૂલ થાય ને 1 નંબરનું ગુજરાત 1 નંબરનું છે। 1 નંબરની ગુજરાતમાં 1 નંબરની ગંદકી છે। એ ગંદકીને દૂર કરવા નરેન્દ્ર મોદી આખું વીડું ઝાડફૂલ છે, પણ એનો કંઈ દાડો વળતો નથી, એટલે એના માટે કંઈક કરો। અને પાણી તો ભરૂચમાં પાણી તો પીવાનું નથી મળતું, તેના બદલે ગટરો ઉભરાઈ જાય, એટલે વહેલી તકે પાણીની સુવિધા કરો। નર્મદા યોજના છે નજીક, ચીમન પટેલે બનાવી, છતાંય નર્મદાનું પાણી લોકોને પીવાનું મળતું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે ગટરનું ગંદુ પાણી રોડ ઉપર આવતા રોડ ઉપર પાણીની સાથે કીચડ પણ ફેલાતા આવન જાવન કરતા 3 જેટલા સ્કૂટર ચાલકો પડી ગયાના કિસ્સા બનવા પામ્યા હતા, જેમાં ન્યૂ કસક વિસ્તારમાં રહેતા બિનિયાબીન દિવાન ઉંમર વર્ષ 23 તથા તેની બહેન શાનકુર દિવાન પોતાના મેસ્ટ્રો સ્કૂટર નંબર GJ16BL 7610 લઈને ગરનાળામાંથી પસાર થતા સ્કૂટર સ્લીપ થતા બંને ભાઈ બહેનને સારવાર અર્થે ભરૂચ સિવિલ ખાતે લવાયા હતા, જ્યાં ભાઈને ખભે અને પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે બહેનને સામાન્ય 6 લાખ થયો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખી સત્વરે યોગ્ય નિરાકરણ લાવી સમસ્યાનું તાકીદે સમાધાન કરાય તેવી આશા પ્રજા નગરપાલિકા પાસે સેવી રહી છે। અને અહીંયા અત્યારે હું રેલવે સ્ટેશનથી અંડરગ્રાઉન્ડ બ્રિજ નીચેથી ઘરે જવા માટે નીકળ્યો છું, તો અહીંયા જોયું તો એટલું પાણી છે કે માણસને જવું હોય તો જવું કઈ રીતે? ટ્રાફિક એટલો, રિક્ષા એટલી, માણસ એક સાઈડ ચાલી પણ ન શકે એવી રિક્ષાની પણ અહીંયા જો ઉકમી છે એમ કહીએ તો પણ ચાલે। તો એના માટે મ્યુનિસિપાલિટીએ કે આને લગતા જે કોઈ ખાતેદાર હોય એ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ અને આ ગટરનું પાણી અહીંયા ઉભરાઈને જાય છે, તો એના માટે યોગ્ય વ્યવસ્થા કરવા મારું નમ્ર સૂચન છે। હું ભાજપનો સભ્ય છું, નરેન્દ્ર મોદીને માનું છું, એના રાજમાં આવું જો થાય તો બીજે શું થાય? તો આના માટે યોગ્ય પગલાં લેવા હું દરેક સત્તાધીશ જે કોઈ હોય એને નમ્ર વિનંતી કરું છું।